મારા મીડિયા પર મને લગભગ મારી દરેક રીલ પર એક કે બે ક્વેશ્ચન કપડાં ક્યાંથી બનાવો તમે આ ક્યાં કરાવ્યા પેલો બધા આ ક્યાં કરાવ્યા હું કરાવ્યા ઓરિજિનલ છે કાલે એ છોકરો આવ્યો મને કે સર વોટ ઇઝ ધ રીઝન ઓફ યોર ધીસ હેર સ્ટાઇલ એન્ડ યોર ગ્રૂમિંગ આઈ લવ માય સેલ્ફ મને કે હું તમને ફોલો કરું છું એમ કે થેન્ક યુ વાતો માટે નહીં એમ કે કપડા માટે. તમે નીરજભાઈ એટલા ફિટ છો બરાબર અને તમારું ડેટિંગ સેન્સ એ ગજબ છે. તો અત્યારે કોઈને સ્ટાર્ટ કરવી હોય પોતાની ફિટનેસ જર્ની તો ક્યાંથી શરૂ કરે? તમને ખબર છે તમે જ્યારે 125 માર્યા છે કેવું દુખે. હવે તમે કહો કે ભાઈ આ એક છે ડીશ એમ મીઠાઈની ખાશો એમ નહીં ખાઈએ. બધું વે પ્રોટીન એનો મતલબ મને ખબર નહીં. ખબર ન હોય પણ ખાલી કેમિકલ હોય. હું ગૂગલ જ કર્યું કીધું કે ના વે એટલે છાશ. હું વાત કરું વે એટલે છાશ. છાશમાંથી જે બને પ્રોટીન અને વે પ્રોટીન એને ખબર છે મને કે બોડી એસ્થેટિક હોવું જોઈએ. એટલા ગયા ફર્સ્ટ ક્લાસ એટલે મારા વિડીયો કોલ આવે એટલે આમ કરે છે પેલો હમણાં પેલી એક સિરીઝ આવી હતી કે સિલ્વેસ્ટર સ્ટેલોન રેન્ડોના હીરો છે એની એક સિરીઝ હમણાં વીસ બ્લડી 76 યર ઓલ્ડ એ સિરીઝમાં એને હું શોધી જ ગયો 70 વર્ષ. અત્યારે માણસો માર્કેટની અંદર એવું વિચારે છે કે મંદી છે ફ્યુચરમાં અત્યારે જે જમીનના ભાવના ઉછાળા આવ્યા છે એ ધીમે ધીમે પાછા ડાઉનફોલમાં જશે. આ બાબતે તમને શું લાગે 5 કે 10 વર્ષ પછી જોયું? સાયકલ છે તો જ ચાલે છે. નફો નુકસાન એટલે કોકનું નુકસાન આવો નફો તો સાયકલ કે લાલ તો તેજીમાં હોય ત્યાં થોડાક ગાડી ખિસ્સા મૂકી દો. આ તો પેલું કેવું છે મોટે ભાગના લોકોને મેં જોયું છે કે માર્કેટ જ્યારે તેજીમાં આવે ને ત્યારે એવું માઇન્ડસેટ હોય છે કે ભાઈ આ તો આમ જ જવાનું એમ નથી જવાનું એ આવશે જ નહીં છે તૂટશે જ તૂટશે તો જ માર્કેટ કહેવાય ને. નીરજભાઈ અત્યારના ટાઈમમાં કોઈને સોશિયલ મીડિયામાં પોતાનું એક પ્લેટફોર્મ ઊભું કરવું છે તો તમે એને શું ટિપ્સ આપો? તમારે બિગ નંબર ઓફ ફોલોવર્સ હોતા હોય યુ કેન ડુ 2 થિંગ્સ.